વર્લ્ડ હાઇપરટેન્શન ડે આજે એટલે કે 17 મેના દિવસે ઉજવાય છે અને એની થીમ છે મિઝર યોર બ્લડ પ્રેશર એક્યુરેટલી કંટ્રોલ ઇટ લાઈવ લોંગર. આધુનિક જીવનશૈલીના કારણે આજે સ્ટ્રેસ ખૂબ જ વધવા લાગ્યો છે અને તેના દર્દીઓ પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે અને હવે યુવાનો અને વિદ્યાર્થીઓ પણ આ ભરડામાં આવી ગયા છે, જે ખરેખર ચિંતાનો વિષય છે. એના લક્ષણો જોઈએ તો સામાન્યમાં સ્ટ્રેસમાં હોય ત્યારે પાછળના ભાગે માથું દુખે, બેચેની અનુભવાય, થાક લાગે, આંખો ઉપર ભાર લાગે. આ બધા સ્ટેજ 1ના લક્ષણો છે. જ્યારે આનાથી વધે ત્યારે સ્ટેજ 2ની અંદર વોમિટિંગ થાય, પગમાં સોજો આવે, આવા ભારે હાઇપરટેન્શનના લક્ષણ છે. ઘરમાં પ્રમાણિત બીપી મશીન હોય તો તેનું રેકોર્ડિંગ 135-85 ઉપર હોય તો હાઈ બ્લડ પ્રેશર કહેવાય અને ઓફિસમાં 149ને કટ ઓફ ગણવામાં આવે છે. હાઇપરટેન્શન માટે સ્ટ્રેસ તો છે જ, પણ એના ઉપરાંત જીવનશૈલી, ભોજનમાં મીઠાનું વધુ પ્રમાણ, ફાસ્ટ ફૂડ, કસરતનો અભાવ, અનિયમિત જીવનશૈલી, આ બધા જ પરિબળો ભાગ ભજવે છે. આવા ડેલી કરંટ અફેર્સ માટે ચેનલને લાઇક કરો.